અત્યારે કોઈ ક્લાસરૂમમાં નથી હો, આપણે કવિતાના કલરવમાં છે. તમારા મોબાઈલને સ્વિચ ઓફ કરીને તમારા ખિસ્સામાં મૂકી દો. તમારા કાનમાં ગુજરાતી ગુજરાતી કરવું છે, તમારા હૃદયમાં કવિતા કવિતા કરવી. આપણે એકેડેમિકમાંથી અત્યારે કવિતાને આપણે એને વિશાળ હૃદયો સુધી આપણે લઈ જવી છે. તખ્ત સોલંકી, માસૂમ હવાના મિશ્રા, અંકિત ત્રિવેદીએ જ્યારે અમારું સંપાદન 45 કવિઓનું કર્યું, એમાં તખ્ત સોલંકી, ગોધરાના ત્રિલોક મહેતા, અમે બધા જ 45 કવિઓનું 2006માં સરસ સંપાદન માસૂમ હવાના મિશ્રા, ગાયત્રીબેન, અંકિત ત્રિવેદીએ કર્યું હતું. એમાં તખ્તનો પરિચય થયો. ત્યારનો સુંદર કવિતાઓ લખે. જોરદાર તાળીઓ તખ્ત સોલંકી માટે. કૃષ્ણ ભગવાન મથુરામાં છે અને ગોકુળ એ ઝૂલા પર બેઠા છે અને રૂકમણીજી એમને રોટરી ક્લબનો પણ ખૂબ ખૂબ આભાર. જયેન્દ્ર શેખડીવાળા સાહેબ બહુ મને પણ કાનમાં કીધું કે તખ્ત ખૂબ સુંદર લખે છે. અને આવા વડીલ કવિઓ, વિદ્વાન કવિઓનું જ્યારે આવું સૂચન આવે ને એટલે ફરી તાળીઓ પડે. એટલે એકદમ ગરમ દૂધનો ગ્લાસ આપણે જન્માષ્ટમી ઉજવી છે, કૃષ્ણને આપણે ઉજવવા છે. એટલે રૂકમણીજી એકદમ ગરમ દૂધનો ગ્લાસ કૃષ્ણ ભગવાનને આપે છે અને કૃષ્ણ ભગવાન અનાયાસે ગટગટ કરતા પીવે છે અને રાધે રાધે શાસ્ત્રી સાહેબ એવું બોલાઈ જાય. એટલે રૂકમણીજી સ્ત્રી સહજ ઈર્ષાથી કહે છે, હું સાથે છું અને તમે રાધે રાધે કરો. એટલે મારે આ રાધાને જોવી છે. સ્ત્રી હઠ પકડે છે અને રથ જોડે છે. પછી તો એ વૃંદાવન બરસાના આવે છે. રાધાજી બેઠા છે, રાધાજીને જોવા માટે જાય છે એ. અને રાધાજીની એમની ખબર પડે છે કાં તો રૂકમણીજી આવે છે, એટલે કે તમે આવ્યા. એટલે રૂકમણીજી કહે છે હા હા. અને આખા શરીર પર, રાધાજીના શરીર પર ચાઠાના બળી ગયાના નિશાન છે. એટલે રૂકમણીજી કહે છે કે આ બધું કઈ રીતે થયું? કે કૃષ્ણને તમે ગઈકાલે ગરમ દૂધનો ગ્લાસ આપ્યો અને એ દૂધ પીધું અને હૃદય એમનું બળી ગયું. એમના હૃદયમાં હું રહું છું. અને આ પ્રેમ છે. રાધા એકવાર આ રીતે જ કૃષ્ણની સાથે સવાલે ચડ્યા છે કે તમે આખી એટલે આજની ડિસન્ટ, આજની આ જર્ની છે. નૈષદ મકવાણા સાહેબ પણ એજ્યુકેશનના ડીઓ તરીકે નિવૃત્ત થયા છે. સાથે સાથે પ્રવૃત્ત પણ એટલા છે. તમે નવસારી, તાપી, વડોદરાથી એમનું આખો કાર્યક્ષેત્ર કવિતામાં આખું એમણે ઉજ્જવળ કર્યું છે. નૈષદ મકવાણા દાહોદના જ છે. જોરદાર તાળીઓ. સુંદર કવિતાની સાથે સાથે શિક્ષણમાં, સમાજમાં, કેળવણીમાં એ સતત પીછની ફરફર થઈ ગયો છે. બહુ જ છે. જ્યાં જુઓ ત્યાં મોર પીછની ફરફર થઈ ગયો. મીરાબા કઈ રીતે ભૂલી શકાય? મીરાબાઈને કૃષ્ણની વાત આવે ને એટલે મીરાબાઈ તમને હંમેશા યાદ આવે. મીરા એકવાર નાચતા નાચતા ગોકુળ મથુરા શિવાણી સાહેબ પહોંચી જાય. એટલે પૂજારી એમને રોકે છે કે આ ગર્ભગૃહમાં સ્ત્રીઓને પ્રવેશ નથી. એટલે મીરા પૂજારીને પૂછે છે કે તમે કેટલા વર્ષથી અહીં પૂજા કરો? એટલે પૂજારી અહંકારને આંખોમાં ભરીને કહે છે છેલ્લા 30 વર્ષથી. કે 30 વર્ષથી મારા કાળિયા ઠાકરને પૂજો છો અને હજી એ પુરુષ રહ્યા છો. મારા કૃષ્ણને ભજવા હોય તો સખી ભાવથી પહોંચાય. ગોવિંદો પ્રાણ અમારો, મુને જગ લાગ્યો ખાવો. મને મારો શ્યામજી ભાવે. આ વાત છે. તમે
એટલે કૃષ્ણ એકવાર વાળ ઓળવતા હોય છે રાધાના. એટલે રાધા કહે છે આ રીતે નહીં, તમે સ્ત્રી તરીકે આ લાગણી અમારી સમજી ના શકો. તમે વાળ ઓળો, તમે સાડી પહેરો કે રાધા હું કેવો લાગુ છું, બધું જ સાચું હોત. તમે સ્ત્રી તરીકે જન્મો, અમારી વેદના સમજો. એટલે કૃષ્ણ ભગવાન કહે છે કલિયુગમાં હું ચૈતન્ય મહાપ્રભુ તરીકે જન્મે છે, વચન આપેલું છે. અને રાધે 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 કરતા બરસાના અને વૃંદાવન પહોંચી જાય છે. માત્ર રાધા રાધા જ કરે છે, સખી ભાવ છે. પ્રણામી સંપ્રદાયમાં પણ આ સખી ભાવે જ પહોંચવાનું છે. એટલે પરમાત્મા તો કૃષ્ણ છે. આ પુરુષ જો માત્ર દુનિયામાં હોય તો કૃષ્ણ છે, બાકી તો બધા સ્ત્રીમાં પુરુષ હોય છે ને પુરુષમાં સ્ત્રી હોય છે. તમારામાં શું જલ્દી ખુલે છે એ મહત્વનું છે. એક શિક્ષક છે, કાળ શીખવતા હોય છે છોકરાને અને થપ્પડ મારે છે કે આનું ભવિષ્યકાળ શું થાય. એટલે છોકરો કહે છે સાહેબ સાંજે તમારા બાઇકમાં હવા નહીં હોય. એટલે આ બધી પરિસ્થિતિ વચ્ચે આપણે જીવીએ છીએ. સબકી બિગડી કો બનાને નિકલે યાર હમ તુમ ભી દીવાને નિકલે. सबकी बिगड़ी को बनाने निकले यार हम तुम भी दीवाने निकले. रेत है धूप है सहरा है यहाँ प्यास हम कहाँ बुझाने निकले. चांद को रात में मौत आई थी लाश हम दिन को उठाने निकले. એસપી યુનિવર્સિટી વાળા વિદ્યાર્થીઓ આવ્યા છે, જોરદાર તાળીઓ એમના માટે. એમના સાહેબને ઉજવવા આવ્યા છે, જયેન્દ્ર શેખડી વાળા સાહેબને. તમે વિચારો, આણંદથી પણ શાસ્ત્રી સાહેબ વિદ્યાર્થીઓ આવ્યા છે, દાહોદથી રાજુભાઈ આવ્યા છે, જોરદાર તાળીઓ. જયેન્દ્ર શેખડી વાળા સાહેબ આ બેઠા છે ને, અમે પ્રોસ્પેરિટી હોટલમાં સાથે 10 દિવસ સર્જક યાત્રામાં ગાયત્રીબેન છે અને કૌશિક ઉસ્તાદ પણ છે, અમે 3 જણા તો ઉત્તર કાશીમાં 10 દિવસ રહ્યા. અમે એક જ હોટલમાં. જયેન્દ્ર શેખડીવાળા સાહેબ એસપી યુનિવર્સિટીમાં નિવૃત્ત અધ્યાપક પણ એટલા જ પ્રબુદ્ધ, દિલના રાજા માણસ છે. અને એ રંગભૂમિ, નાટ્ય, દિગ્દર્શન, એમની આગળ આપણે વાતો કરવી એટલે એવું લાગે કે આપણે તાજમહેલ ઉપર તંબુ બાંધતા હોય. અદ્ભુત માણસ છે. જયેન્દ્ર શેખડીવાળા સાહેબને ઉજવવા છે જોરદાર તાળીઓ સાથે. જન્માષ્ટમી માટે સુંદર કાવ્ય પઠન સાહેબ. નમસ્કાર. કે બ્રહ્માંડના કોઈ ખૂણેથી હાથ લંબાવ્યો હતો. બ્રહ્માંડના કોઈ ખૂણેથી હાથ લંબાવ્યો હતો. હું મને મુઠ્ઠી ભરીને શબ્દમાં લાવ્યો. ક્યા બાત. કારણ કે કૃષ્ણ તત્વ સિવાય કશું હતું જ નહીં. કે હું મને મુઠ્ઠી ભરીને શબ્દમાં લાવ્યો હતો ને માં આ નભસ ગંગા બધી, ઓલ ધીસ ગેલેક્સી, આ નભસ ગંગા બધી પડઘા છે મારા શબ્દના. જે ગીતામાં મેં શબ્દ આપ્યો કે આ નભસ ગંગા બધી પડઘા છે મારા શબ્દના. કોઈ કાળે મેં મને કોઈ શ્લોક સંભળાવ્યો. ક્યા બાત. કોઈ કાળે મેં મને કોઈ શ્લોક સંભળાવ્યો હતો ને બ્રહ્માંડના સડફાડવા ફેલાઈ જઈને શબ્દમાં. આપણે ઘણી વખત જતા હોઈએ ને, કોઈ કન્યા હોય કશું કોઈ બોલે તો બરાબર એવું થાય કે ના થાય? થાય કે નહીં થતું? હે થાય. એટલે કહે છે કે આ કાન શું કરી રહ્યો છે?
કે એક કહાન ખજૂરો પજવે, એક કહાન ખજૂરો પજવે, એક કહાન ખજૂરો પજવે, બજાર વચ્ચે પીછો કરતો મૂકી શરમને ગજવે, એક કહાન ખજૂરો પજવે. આ દરેકની અંદર વસતા કોલેજ ખજૂરા વિશેની વાત છે. એક કાન ખજૂરો પજવે, એક કાન ખજૂરો પજવે, બજાર વચ્ચે પીછો કરતો મૂકી શરમને ગજવે, એક કાન ખજૂરો પજવે ને પલકારાની પીછીથી આંખ હા બિલકુલ સાચી વાત. પલકારાની કમ્યુનિકેટ કે પલકારાની પીછીથી એ સુતેલ જળને જગાડે, મોરપણાની ઊંચીથી મારા ઢેલપણાને ઉગાડે, અને છાતી છુંદડું આંખથી ચિતરે, લાજે ના મોં લજવે, એક કાન ખજૂરો પજવે, લાજે ના મોં લજવે, એક કાન ખજૂરો પજવે. કહી શકતી નથી તમે ના જશો. એ એવું પણ નથી કહી શકતી કે તમે અહીં જ રહો. અને પ્રેમની વ્યાખ્યામાં મારું ને તારું નહીં હોતું. બે હમણે વાત થઈ એમ એક જ હોય છે. અને આ એકત્વ ને છૂટું પાડીએ ત્યારે બાંધેલા લોટમાંથી પાણી છૂટું પાડવા છે કે જમુના પૂર્વક વહેતા જળને રાધાવત નિહાળું લ્યો. જમનાની જેમ વહેતા એનો હૃદયનો એક ભાગ છે બહુ મોટો કે જમના પૂર્વક વહેતા જળને રાધાવત નિહાળું લ્યો. ઘેક મેક કઈ માધવ વર્ણું સ્પર્શુ રે રૂપાળું લ્યો. ઘેક મેક કઈ માધવ વર્ણું સ્પર્શુ રે રૂપાળું લ્યો. અષાઢ પડે વહેતો વાદળ થઈ દેશ વટે નીકળ્યો છે. વાદળ જાય તો પાછળ અષાઢ પડે વહેતું વાદળ થઈ દેશ વટે નીકળ્યો છે શ્યામ. ડુસકે ડુસકે મોર પીછાવસ રોઈ પડ્યું ગોકુળિયો. ડુસકે ડુસકે મોર પીછાવસ રોઈ પડ્યું ગોકુળિયું ગામ. કદંબમય આંખો મીચી દો, કદંબમય આંખો મીચી દો, નજરું પાછી વાળું લ્યો. જમુના પૂર્વક વહેતા જળ રાધાવત નિહાળું લ્યો. અને વૃંદાવન સોતું જીવ્યાની વેળા ટંકો થઈને કરશે. વૃંદાવન સોતું જીવ્યાની વેળા ટંકો થઈને ખરશે. અને લોહી ઊંચું વચ્ચે એક બંસરી સુર જેના છપછપિયા કે લોહી વચોવચ એક બંસરી સુર જેના છપછપિયા કરશે. અને મધુવન વચ્ચે ગીતનું પગલું ફરફરતું રૂપાળું લ્યો. જમુના પૂર્વક વહેતા જળની રાધાવતની હાડું લ્યો. ઘેક મેક કઈ માધવ વર્ણું સ્પર્શુ રે રૂપાળું. કે અમે કઈ રીતોથી વહાવીને જોયું જીવનને, અમે કઈ રીતોથી વહાવીને જોયું. રહ્યું સ્થિર જળ જે હલાવીને જોયું. વાહ. રહ્યું સ્થિર જળ જે હલાવીને જોયું. ને હતું એક ખેતર ને તે પર હવાઓ. હતું એક ખેતર ને તે પર હવાઓ. જુઓ મેં નગર ત્યાં વસાવી. बहुत अच्छे. જુઓ મેં નગર ત્યાં વસાવીને જોયું. છતાં વસ્ત્ર તો ના ટક્યું શ્વાસનું. વાહ. છતાં વસ્ત્ર તો ના ટક્યું શ્વાસનું. આ સતત અહીં ત્યાં થીંગડા ભરાવીને જોયું. અને હતા વૃદ્ધ શ્વાસો પવન સદ્ય જન્મ. હતા વૃદ્ધ શ્વાસો પવન સદ્ય જન્મ. સદન ત્યાં જ ભાડે રખાવીને જોયું. ગઝલ પર છતાં આ પડી સૌને શંકા. ગઝલ પર છતાં આ પડી સૌને શંકા. અમે સાદ પોતે લખાવીને જોયું. વાહ, बहुत अच्छे. જોરદાર તાળીઓ જયેન્દ્ર શેખડીવાળા સાહેબ માટે. અધ્યાપક છે અને અત્યારે નિવૃત્ત છે.